જન્મદિવસની અનોખી ઉજવણી, વૃક્ષારોપણનો સંકલ્પ. કડી તાલુકાના કુંડાળ ગામે શ્રી પટેલ શંકરભાઈ હરગોવનદાસ ઉંમર 82 વર્ષ તથા ચિરંજીવી યશ નીતિનભાઈ પટેલ ઉંમર વર્ષ 27 વર્ષના જન્મદિવસ નિમિત્તે કેક કાપી નહીં પરંતુ વૃક્ષારોપણ કરીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી શંકરભાઈ હરગોવનદાસના પુત્રો જીતેન્દ્રભાઈ અને કૌશિકભાઈ શંકરભાઈ પટેલ, જેઓ વાઘ બકરી ચાની એજન્સી ધરાવે છે, તેમણે સંકલ્પ કર્યો કે મારે મારા પિતાશ્રી અને ભત્રીજાના જન્મદિવસ નિમિત્તે કેક નથી કાપવી, પરંતુ મારા ગામમાં કુંડાળને હરિયાળું બનાવવું છે. આ સુંદર સંકલ્પને સાકાર કરવા માટે વિનોદભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન શ્રી નલિનભાઈ શાહ, MP શાહ, કોમર્સ કોલેજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ, કુંડાળ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી વાસુદેવભાઈ દેસાઈ, કુંડાળ ગામ તલાટી શ્રી નીતિનભાઈ બળદેવભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ બિલ્ડર, કુંડાળ ગામના માજી સરપંચ અને સભ્યોશ્રી તથા સમગ્ર પરિવાર સાથે કુંડાળ ગામના વડીલો અને યુવાનોના સહયોગથી સંપની ખાલી જગ્યામાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જન્મદિવસની ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણ અને ગામને હરિયાળું બનાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. કેક કાપીને નહીં, વૃક્ષ વાવીને જન્મદિવસની ઉજવીએ. આવો ધરતી માતાને હરિયાળી બનાવીએ. રિપોર્ટર રમેશજી ઠાકોર.